સદગુરુ મહારાજની જય. આજે આપણે એક અંધશ્રદ્ધા વિશે વાત કરું છું. કારણ મને ઘણા પૂછે છે કે તમે કોઈ દેવી દેવતાને માનો નહીં, માતાજીને માનો નહીં, તમે તમારી કુળદેવને માનો નહીં. એટલે મેં કીધું કે અન્ય દેવી દેવતા તો ઠીક છે, પણ મારી જે કુળદેવ છે એને તો હું કાયમ કોટી કોટી પ્રણામ કરું છું. કારણ કે એને મને આ મનુષ્ય જેવો અવતાર આપ્યો છે, મને જન્મ આપ્યો છે. એ મારી જણેતા છે અને એ મારી કુળદેવ છે. જણેતા સિવાય આ જગતમાં કોઈ કુળદેવ હોઈ શકે નહીં. કારણ કે જણેતા છે એ આવ્યા પછી કુળનો વધારો કરે છે. આપણા કુળનો વધારો કરે એને જણેતા કહેવાય, એને કુળદેવી કહેવાય. બાકી જે આપણે પથ્થરની કરી બનાવી હોય, કોઈ આરસ પાણાની બનાવી, કે સોના રૂપાની બનાવી, કે કોઈ ખીજડા લાકડાની બનાવી, આને કુળદેવી કહેવાય નહીં. ઠીક છે, આ બધા પહેલાંથી ગઢા કરતા આવ્યા ને એના ઢળ ઢળ આપણે બધા હાલ્યા જઈએ છીએ. પણ આ ઢળડા છે એનું કોઈ માધ્યમ નથી કે તમારું કામ કીધી દે, કાંઈ ન કરે એ. કારણ કે એના મોઢે ખેપટ સડી ગયો હોય તો સાફ તમારે કરવો પડે. કોઈ બિલાડી ઉંદડાએ જો આડી પાડી દીધી હોય તો તમે 100 મહિના જાઓ ને તો આડી જ પડી હોય. એ ઊભી તમારે કરવી પડે. પાછા જે માણસો અણસમજુ છે એની આગળ જઈ અને ઊંધા પડે, પગે લાગે, ખોળા પાથરે કે એમાં મારે સંતાન નથી, મને એક દીકરો દે. એટલે માતાજીએ જવાબ આપ્યો કે તારી બહારેલી હું બેઠી છું અને તું મારી પાસે માંગેશ તે તારી 1 ફૂટ છે 2. કારણ કે આપણે એને બહારી છે. મંદિર આપણે બનાવ્યું, પાલખ આપણે બનાવ્યો, માલપા બહારી આપણે, એને ધોપડ ઉહાડા કરવી આપણે, એને માનતા કરવી આપણે, વધેરવી આપણે અને ખાઈ જવી આપણે. એ તો જેમ બેઠી એમ બેઠી જ રહે, એ કાંઈ કરે નહીં. અને જો કાંઈક કરવામાં એને શક્તિ હોત તો જે દી મોરબીનો ડેમ તૂટ્યો તે દી ત્યાં ઘણા દેરી દેવથાનાના મંદિર હતા, ઠાકરના મંદિર હતા, ભગવાનના મંદિર હતા. પણ 1980ની સાલમાં દિવસના 3:30 વાગે ડેમ તૂટ્યો અને જે હિલકોળો લાગ્યો એ મૂર્તિઓ ક્યાંય ડટન પટન થઈ ગઈ અને હજી લગી પતો નથી. જો એમાં સત હોય તો પછી એ પાણી અટકી જવું પડે ને ત્યાં, અને કાં તો મંદિર ફરતું થઈને વ્યવ જાય, મંદિરને કાંઈ ન થવું પડે. પણ મંદિરે ન સડ્યા, મકાને ન સડ્યા અને કેટલા માણસો બિચારા ડટન પટન થઈ ગયા. છતાં હજી જો આપણે કહેવી કે ના આવડા લોકો માનતા નથી ને, અંધશ્રદ્ધાળુ છે, આમને શ્રદ્ધા નથી, આ નાસ્તિક છે. એટલે ભાઈ એમે તો નાસ્તિક છે, તમે આસ્તિક છો
તો પછી બીમાર પડો તો દવાખાને શું કામ જવું પડે? કેન્સર થયું હોય દવાખાને જવું પડે, શેક લેવા પડે. ક્યાંક એક્સિડન્ટ થયું હોય ને હાથ પગ ભાંગી ગયા હોય દવાખાને જવું પડે. એ ડૉક્ટર તમને ટાંકા ટેભા કરી અને હાજા કરી મૂકે. હાડક્યા કદાચ નોખા કરી નાખ્યા હોય ને તો એ બધા એકબીજા હાડક્યાને જોડી અને ને છેલ્લે ખીલા મારીને તમને ઊભા કરી દે. એ ડૉક્ટર છે. તો અત્યારે તો કોમ્પ્યુટર યુગ છે, આધુનિક યુગ છે, આ એજ્યુકેશન આવ્યું. અત્યારે તો ખરેખર ડૉક્ટરોના પગ પૂજાય કે એ દેવના દેવ છે. તમને મરવામાંથી બેઠા કરી દે, આને દેવ કહેવાય. અને ન્યા જેવો તમારો રોગ એવી માનતા થાય. કોઈ 500 પતે, કોઈ 150 પતે, કોઈ 5 લાખમાં પતે, અને એવો રોગ હોય 5000માં પતી જાય. પણ જેવો રોગ એવી ત્યાં માનતા કરવી પડે ડૉક્ટરને, એટલે આપણા રોગ મટાડી દે. આનું નામ હું તો એમને દેવ માનું છું કે ડૉક્ટર છે એ દેવ છે અત્યારના યુગમાં. અને જો આ કામ કરતા હોય દેવી દેવતાના તો પછી પાકિસ્તાનની સરહદ ઉપર આપણા 30 વર્ષના યુવાનો ગોળીબારમાં આવી જાય છે, મરી જાય છે. અને સરકાર કરોડો રૂપિયા એમની પાછળ ખર્ચે છે. એ આર્મીના જુવાનો હવે ને નોકરી અત્યારે જાજી નથી કરવા દેતા. થોડી નોકરીમાં એમને પેન્શનમાંથી ઉતારી મૂકે અને કરોડો અજબો રૂપિયાનો એમની પાછળ ખર્ચ કરે છે. જો આ દેવથાણા બધા હાસા હોય અને કામ કરતા હોય તો આપણા ભૂવા ઘણા હશે. બધાને કહેવાય હો ને દેવા લઈને વહી જાય સરહદ ઉપર. પગાર સરકાર આપશે, એ ભૂવાને પગાર સરકાર આપશે, પણ આટલા બધા આર્મીને જુવાન તો ન રાખવા પડે. અને એ મરત નહીં બિચારા. એટલે આવું કાંઈ માનવા જેવું નથી. લોકો એમને તો નથી માનતા ભાઈ, અને નથી માનતા છતાંય તમારી હારોહાર આ જીવન જીવે જ આવી છે. અમને કાંઈ તકલીફ નથી પડતી. એટલે એક ભાઈ મને કહે તમે ન માનો ને પણ તમારે વિશ્વાસ જ ન હોય. વિશ્વાસ ન હોય એટલે દેવ તમારું કામ ન કરે. મેં કીધું ભાઈ, હું તમારી પાસે 500 રૂપિયા ઉછીના લેવા આવું અને એ 500 રૂપિયા તમે મને આપો, મારી માંથી વિશ્વાસ રાખો કે કાંઈ વાંધો નહીં, આમની પાસે ખોટા નહીં થાય. પણ હું દવા જ નહીં પૈસા, પછી તમારો વિશ્વાસ રહે ન રહે વિશ્વાસ. પછી બીજી વખત તેમ લાંબો હાથ ન કરો. તો વિશ્વાસ શેક નથી, એનું કંઈ મીટર નથી આવતું કે માપી લેવી. જો મીટર આવતો હોય તો હમણાં શબ્દે નડાડે ને માપી લે ભાઈ આ માણસ હા હસો છે કે આ દેવ હાવ હાસી છે. આનું કાંઈ મીટર તો આવતું નથી. એટલે હું તો એવું કહું છું કે તમારો વિશ્વાસ છે ને એ અંધશ્રદ્ધા છે. કારણ કે વિશ્વાસ રાખીને બેસી જાય રોગ મટે? ન મટે. ટીકડી લેવી પડે. પેટમાં દુખતું હોય, માથું દુખતું હોય તો ટીકડી લેવો એટલે મટી જાય. બાકી વિશ્વાસ રાખીને ધૂપ ધુમાડા કરીએ જો માથું મટી જતું હોય તો દવાખાના બધા બંધ ન થઈ જાય? આ દવાના ટીકડા બધા બંધ થઈ જાય. કોઈને કાંઈ ન કરવું પડે. બસ કાંઈક થાય એટલે માનતા કરી દેવાય નહીં. માતાજીઓને ગધાડામાં બેહાર્યું
કુકડામાં બેહાઈ રહ્યો, બોકડામાં બેહાઈ રહ્યો, પાડામાં બેહાઈ રહ્યો. ત્યાં શું બીજી માતાજીઓ આવી છે? અને કુકડા કાંઈ ભાર ખમી શકે? ફાવે અહીંયા બેહારી દીધો. ભલે એક કે અમુક માતાજીઓના તો એક પડખે 5-5-600 હાથના લોરખા. અત્યારે આપણે કોઈ હાઈ પાસે આવીએ બ્લાઉઝ લઈને કે આના 5-5 એક બાજુ બનાવી દો બાયું અને સીવી દો, એ સીવી દે? આપણા 2 હાથ છે તો હુવામાં આપણે ઘડીક આમ ફેરવવો પડે, ઘડીક આમ ફેરવવો પડે, ઘડીક માથાનું ઓછીયું કરવું પડે. 2 હાથ છે છતાંય હાથને ફેરવવો પડે. તો ઓલે એક બાજુ 5-5 હાથના ઓળખા, એને હોવું નહીં પડતું હોય? તકલીફ ન પડે? કાંઈક ભોંઠા પડો. અમારી વાતમાં થાય તમે વિશ્વાસ ન કરો કાંઈ નહીં, પણ હું તો એવું કહું છું કે અમારી વાતમાંથી વિચાર કરજો. વિચાર કરો એટલે તમને ખ્યાલ આવી જશે. અમારી વાતમાં વિશ્વાસ ન કરશો તેમ તાર, પણ વિચાર તો કરો. આ સંતો ઘણા બોલી ગયા છે, એ શું ગાંડા હશે? પાલીતાણા તાલુકાના ફતેપુર ગામમાં લેવા પટેલ સમાજમાં ભોજા ભગત થઈ ગયા. એ એવું કીધું કે પૂર્વના પાપ જાગે, એના ઘરે ડાકલા વાગે, ધૂણે કે કરે ધમસાણા, પછી લીલા નાળિયેર માંગે. આવા ભૂવા પાખંડી ભેળા થઈ અને પછી લાગજો લાકડું ભાંગે. કે અમે બરોબર ખાઈ આવ્યો તઈને કે માતા લીલો નાળિયેર માંગે છે. એટલે ભલામણા માતા નથી માંગતી, તમારે ખાવું છે એટલે માતા કહે. અને અત્યારે તમને કહો અમુક દીકરાને સાંડલા ન થાય તો એ માતાજીને પાટ નાખે કે મારા દીકરાને સાંડલા કેમ નથી થતા, મારા દીકરાને હગાઈ કેમ નથી થતી. પછી વદાડ બાંધે 2 મહિનાના. અને માતાજી પછી કહેવાથી કે હા હું 2 મહિનામાં સાંડલા કરાવી દઈશ. જો માતાજી સાંડલા કરાવી દેતી હોય તો ભાઈઓ ને હગા વાળાને કોઈને આપણે કહેવાનું જ નહીં ને, માતાજીને સીન દે કે તું હગાઈ મારા દીકરાને કરાવી દે, તને હવા શેર ચોખા રાંધીને શરીર પર વધી રહ્યો. એમ સાંડલા થાય? ભાઈઓ સિવાય કાંઈ થવાનું નથી. આપણો સમાજ છે, આપણા ભાઈઓ છે, અને સમાજ એટલે સર્વે સમાજ. આપણો સમાજ એવું નથી, સર્વે સમાજ બધો આપણો જ છે. જો તમે માનો તો, બધા હરખા રહ્યો તો, નકર તો આપણા ભાઈઓ આપણા નથી. હમણાં કોઈક છોકરો ભણી ગણી અને 50,000નો પગાર થઈ અને આવે તો એને માતાજીને દાણા જોવરાવવા પડે? એટલે આ રેઢા માંગા આવે ઘરે, કોઈને કહેવું ન પડે. કાં તો આપણે પછી એવી જમીનનો સાહ હોવો જોઈએ. અને એ બધીથી મેન તો આપણા સંસ્કાર, આપણી માણસાઈ, આપણે કેવું જીવન જીવ્યા છીએ, આપણે ભાઈવારી કેવા રહ્યા છીએ. એટલે સંતોએ કીધું છે કે સંસારમાં રહે સરખો, મન રાખ પ્રભુની મય, પછી તારે કરવું પડે નહીં કંઈ. આ હજારો હાથોવાળો કોણ છે? આપણો સમાજ છે. એના બધાના ભેળા કરો ને એટલે હજારો હાથો થાય. કોઈ દેવી દેવતાને હજારો હાથોવાળા આવવાના નથી.
પણ જે આપણા ભાઈઓ ભેગા થાય એને ભેગા થાય એટલે હજારો હાથ ભેગા થાય, અને એ હજારો હાથ ભેગા થાય એટલે એ ગમે એવું કામ હોય તો કરી નાખે. આને હજારો હાથ કહેવાય. ત્યાં કંઈ ગોતવા ન જવા પડે, કે ભગવાનની પૂજાયું ન કરવી પડે, માતાજીને દેવાનો ધોપ કરવી એટલે હજારો હાથ ભેગા થઈ જાય. ના ના, માનતાય નહીં, કાંઈ ન થાય. એ તો હજારો હાથોવાળો મારો સમાજ બેઠો છે. એ જ્યારે ભેગા થાય તો એ ગમે એવું કામ હોય ને તો કરી નાખે. આને હજારો હાથ કીધા છે. બાકી અંધશ્રદ્ધામાં ન રહેશો, પાછા વળી જાઓ. અને જો બધાને ભગવાનને દેવીને દેવતાને જીવાડતા હોય તો એ હું તો બિલકુલ નથી માનતો. છતાં આ તમારી હારોહાર જીવન જીવું છું અને મને કાંઈ નડતું નથી ને કોઈ કાંઈ કરતું નથી. તમારી હારોહાર જીવું. એટલે આ વિડીયો જો તમને ગમે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપજો. આટલી સૌને મારે વિનંતી છે. અને બને એટલું શેર કરજો. કારણ કે આપણા ભાઈઓ અંધશ્રદ્ધામાં બહુ હાલ્યા જાય છે, દુઃખી થાય છે. ઘણા તો અંધશ્રદ્ધામાં મરી જાય છે. માંદા પીડ્યા હોય, માનતા રાખીને બેઠા હોય. માંદા પડે તાર કે માનતા રાખે, ન ધરાય દોરે ને ભાગે. માતાજી પાસે જઈને ખોળા પાથરે, પછી વાસણ વધાવવા માંગે, પૂર્વના પાપ જાગે, એના ઘેર કે ડાકલા વાગે. આવું ભોજા ભગત બોલી ગયા છો. આ હું નથી કહેતો, ભોજા ભગત આવું કહે છે. એટલે આપણે એની વાણી માથે વિચાર કરવો પડે ને. અને એમે જ વિશ્વાસ નહોતો કર્યો, પણ એમે જે ભોજા ભગતના, આ મહાન સંતોના, કબીર સાહેબના, રવિ સાહેબ, ભાણ સાહેબ, આ બધા જે વિચારો મૂકતા ગયા છે એ વિચારોને એમે શેર કરવી છે. એને એમે હૃદયમાં ઉતારવી છે કે હકીકત કહેવા શું માંગે છે. એટલે એ નક્કી કરી અને એમે બધું આવું છોડી દીધું છે અંધશ્રદ્ધા વિશે. અને અમે તો એક જ કે ભજન એમે અમારું કરવી છે. ભજન કોઈનું નથી કરતા, પોતાનું ભજન કરવાનું. કારણ કે સંતો બધા પોતે પોતાના ભજન કરીને ગયા. એટલે એમે અમારું ભજન કરીએ છીએ અને ભજન કરતા રહીશું. જીવશું ત્યાં લગી ભજન કરશું, અંત લગી. હવે બધાને જય મારા ગુરુ મહારાજ. બોલ્યું ચાલ્યું માફ કરજો. કોઈને દુઃખ થાય તો પણ માફ કરજો. પણ મારી વાત માથે વિશ્વાસ ન કરો તો કાંઈ નહીં. ખરેખર વિચાર કરજો. વિચાર કરશો એટલે તમને સત્ય શું છે અને અસત્ય શું છે આ બધુંય જાણવા મળશે. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ.